ખબરની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। પ્રધાનમંત્રી મોદી હાલ માદરે વતનમાં છે ત્યારે ગુજરાતની વાત કરી રહ્યા છે। પીએમ મોદી આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમને તેઓ આગામી સમયમાં મુલાકાત લેવાના છે। બીજી બાજુ જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત લેશે, જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે। સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની પ્રધાનમંત્રી મોદી સમીક્ષા કરશે। આ સાથે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની પણ પ્રધાનમંત્રી મોદી શરૂઆત કરાવશે। બંને નેતા મેટ્રો ટ્રેન મારફતે મહાત્મા મંદિર પણ પહોંચવાના છે અને જેને લઈને કહી શકાશે કે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી મોદીના આગમનની રાહ જોવાઈ રહી છે ત્યારે આગામી સમયમાં હવે પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। સૌપ્રથમ ગાંધી આશ્રમથી મુલાકાત, પૂજ્ય ગાંધી બાપુને તેઓ શ્રદ્ધાસુમન અર્પણ કરશે। ત્યારબાદ જર્મન ચાન્સેલર સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સાબરમતી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની તેઓ સમીક્ષા કરવાના છે। પ્રોજેક્ટનું કામ કેવું ચાલી રહ્યું છે તે તમામ પાસાઓને લઈને તેઓ સમીક્ષા કરશે અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું તેઓ શુભારંભ કરાવશે। 3 દિવસની ગુજરાત મુલાકાત, જેમાં ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે તેમણે લોકલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું અને આજનો દિવસ મહત્વપૂર્ણ કારણ કે અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે। દિવસભર વિવિધ કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો વિવિધ કાર્યક્રમો તેમના યોજાવાના છે અને જેને લઈને વાત કરવામાં આવે તો 3 દિવસના આજે ગુજરાત પ્રવાસ છે, જેને લઈને આજે ગઈકાલની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રે રોકાણ બાદ પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં હવે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે તેઓ મુલાકાત કરવાના છે। પ્રધાનમંત્રી મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે। પીએમ મોદી જર્મન ચાન્સેલર સાથે ગાંધી બાપુની કર્મભૂમિ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જે બાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠકનું ખાસ મહત્વપૂર્ણ આયોજન કરાયું છે। બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન $8 બિલિયન સબમરીનની ડીલ ઉપર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે। સંરક્ષણ ઉપરાંત જર્મની પાસેથી ભારત પાસેથી ગ્રીન એમોનિયા ખરીદવા માટે પણ જ્યારે તેઓ આતુર છે ત્યારે આ ડીલ મહત્વપૂર્ણ છે। આ ઉપરાંત બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવા પણ કવાયત હાથ ધરાશે।